ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? જો કે આપણો વિડીયો જોતા એ તો મજામાં જ. તો સવારના વાગ્યા છે 9 અને આપણે કમ્પ્લીટ ઉઠી ગયા છે. તો હવે આપણે પહેલાં જવાનું ખેતરમાં આપણા માણસો કામ કરે છે, તો ત્યાં તેને ચા પાણી દેવા. તો ચાલો જઈએ મિત્રો, વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો મિત્રો મજૂરને ચા પાણી દઈ અને હું આવી ગયો છું વાછરા દાદાના મંદિરે. તો ચાલો દર્શન કરીએ. તો ફાઇનલી મિત્રો હું આવી ગયો મારા માણસે પાસે. તો જુઓ બોળા કાંઈ ચાલે કાંઈ હે બોળા હે નીંદવાનું ચાલે. ये है हमारे राकेश भाई, ये है बोड़ा. मित्र लाइक करो અને શેર કરો બસ ભાઈ ને. મિત્રો ખેતરમાં હું ચા પાણી માણસોને દઈને ઘરે આવી ગયો છું અને હવે આપણે થોડું કામકાજ છે માટે જવાનું છે પોરબંદર. તો જોતા રહ્યો. આપણી બ્લેક સ્પ્લેન્ડર ગાડી લે પહેલાં તો અંદરથી. તો ફાઇનલી મિત્રો આપણે દેગામ પૂગી ગયા છે. તો જોતા રહેજો આગળ વિડીયોમાં બન્યા રહેજો. આપણે પોરબંદર આવી ગયા છે અને આપણે આવી ગયા છે નિલેશ ટેલરમાં. અહીંયા આપણા કપડાં મૂકેલા છે એ માટે. શું કહે ભાઈ? મજામાં? મજા. શું કહે ભાઈ? મજામાં? મિત્રો નિલેશ ટેલરમાં આપણી જોડી તો 2-3 કમ્પ્લીટ થઈ ગઈ છે અને બહુ મસ્ત કામ છે ભાઈનું. અને કોઈને જો સરસ મજાના સીવડાવેલા કપડાં પહેરવાનો શોખ હોય તો નિલેશભાઈની જરૂર મુલાકાત લેજો. તો જુઓ મિત્રો, તો નિલેશભાઈ આપણે કઈ કઈ જાતની વેરાયટી છે? આપણે ફોર્મલ બનાવીએ છીએ, સૂટ, સફારી, પેન્ટ શર્ટ, જબા લેંગા, અને પોરબંદરમાં આપણી સ્પેશિયાલિટી છે ઓનલી જીન્સ. આપણે એક જ બનાવીએ છીએ. જીન્સનું મટીરિયલ એ આપણે ત્યાં મળી જશે. કોટન જીન્સ બનાવીએ છીએ, રેડીમેડ ટાઈપ, કેઝ્યુઅલ, ડિઝાઇનર શર્ટ, ડેનિમ શર્ટ, ટોટલી વેરાયટી આપણે બનાવીએ છીએ. જેન્ટ્સમાં ઓનલી ફોર જેન્ટ્સ બધું વિથ મટીરિયલ. કાપડ બી તમને અમારે ત્યાં બધું મળી જશે. ઓકે. તો મિત્રો જરૂર અહીંયા વિઝિટ કરજો. આપણે રેલવે સ્ટેશન વાળા રોડની બાજુમાં, ઢોસા હબની બાજુમાં જ આપણે નિલેશ ટેલરની દુકાન છે અને અહીંયા ઘણી બધી વેરાયટીઓ છે, તમે જોઈ શકો છો. તો જરૂર વિઝિટ કરજો. ઓકે મિત્રો. મિત્રો આપણે આવી ગયા છે નિલેશમાં કામ બતાવીને એસએસ ગ્રાફિક્સમાં, આપણા ભાઈબંધની દુકાને. તો અહીંયાથી આપણે કોપી લેવાની છે, તો ચાલો એ કોપી લઈ લઈએ. તો એસએસ ગ્રાફિક્સમાં કામ પતાવીને ફાઇનલી આપણે નીકળી ગયા. મનુભાઈ ને મોબાઈલની દુકાન છે આપણે. તો ત્યાં આપણે મોબાઈલ લેવાનો છે એક ભાઈબંધને, તો એ જોવા માટે આપણે નીકળી ગયા છે મિત્રો. તો બન્યા રહેજો આગળ વિડીયોમાં અને જોતા રહેજો, મજા આવશે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે એમજી રોડ ઉપર લચ્છી પીવા માટે. તો તમારે કોઈને પીવી હોય મસ્ત મજાની લચ્છી તો અહીંયા આવી જાજો મિત્રો. ભાઈ એક નંબર લચ્છી મળે મિત્રો. ફાઇનલી મિત્રો લચ્છી પી લીધી છે અને હવે આપણે જવાનું આપણા ભાઈબંધની દુકાને. તો ચાલો જઈએ. મિત્રો આપણે હોમ મોબાઈલ આવી ગયા છે દુકાને. આપણા મનુભાઈની દુકાન છે મોબાઈલની, તો દઈ લ્યો. તો ચાલો આપણે જઈએ.
મિત્રો આપણા ભાઈબંધની દુકાને આપણે કામકાજ પતાવી મોબાઈલ જોઈને આપણે આવી ગયા છે બોમ્બેમાં ભેળ ખાવા માટે. તો જુઓ મિત્રો, તો મિત્રો બોમ્બે ભેળમાં ઘણી બધી વેરાયટીઓ છે. ભેળ છે, વેજીટેબલ સેન્ડવિચ છે, મસાલા ટેસ્ટોડ સેન્ડવિચ છે. તો ગમે એ વસ્તુ તમે ખાઈ શકો અહીંયા આવીને. તો ફાઇનલી આપણી ભેળ કમ્પ્લીટ આવી ગઈ છે. તો ચાલો ડાબો માલ લઈએ. ફાઇનલી મિત્રો બોમ્બેમાં નાસ્તા પાણી કરી લીધા, ભેળ ખાઈ લીધી. બહુ મસ્ત મજાની ભેળ હતી. તમારે પણ જો કોઈને ખાવી હોય તો બોમ્બેમાં આવી જાજો. તો હવે આપણે નીકળીએ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે બોખીરામાં, આપણા મકાન છે ત્યાં. તો જરાક નજર મારજો. તો આ છે આપણા મકાન. અહીંયા આપણે આવી ગયા છે ઘૂમરો મારવા. તો અત્યારે તો આપણા મકાનમાં કલર કામ ચાલુ છે મિત્રો. તો જુઓ આગળ આપણે જઈએ ઉપર ચક્કર મારતા આવીએ. તો કામકાજ ચાલુ છે. તો મિત્રો આપણે આ ઉપર આવી ગયા હે. તો જોઈ લ્યો જરાક નજારો. આવું હે મિત્રો, આપણે આપણા મકાને ચક્કર મારવા આવી ગયા હતા ફ્રી હતા એટલે. તો મિત્રો બોખીરામાં આપણા મકાને ચક્કર મારી અને આપણે નીકળી ગયા છે હવે ઘર સાઈડ. તો ચાલો મળીએ હવે. ફાઇનલી મિત્રો આપણે પોરબંદરમાં બધું જ કામકાજ પતાવીને ઘરે પૂકી ગયા છે. અને હવે આપણે જમી લઈએ અને પછી આરામ કરીએ. તો બપોરના 2 વાગ્યા છે. તો જમીને સૂઈ જાય. તો ચાલો મિત્રો મળીએ આપણે હવે બપોર પછી. તો ગુડ ઇવનિંગ મિત્રો. હાય, ફાઇનલી હું ઉઠી ગયો છું અને બપોર પછીને વાગ્યા છે 4:30 અને ચા પાણી પી લીધા છે કમ્પ્લીટ. તો આપણે જવાનું છે હવે શિવાનીના પાટીએ, થોડું ઘણું કામકાજ છે એટલે. તો બન્યા રહેજો આગળ વિડીયોમાં મિત્રો. તો મિત્રો આપણે આપણી બ્લેક સ્પ્લેન્ડર કાઢીને નીકળી ગયા છે શિવાનીના પાટિયા બાજુ. જોતા રહ્યો આગળ. શિવાનીના પાટિયા આવી ગયો હું. અને આ જોઈ શકો છો ઘણા બધા એવા વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે. તો ભાઈબંધ તમે કેટલામાં ભણો છો? 9માં. બરોબર. તમારે 8માં કેટલા ટકા આવ્યા હતા? 16%. 16%માં તમે પાસ થઈ ગયા? ઓહો હો, જોતા ખરી. તો એવું હે મિત્રો, આ વિદ્યાર્થી અહીંયા દુકાને બેઠા છે. સ્કૂલ તો ક્યાં કઈ ખબર નથી પડતી. મિત્રો સીમાણીના પાટીએ હું કામકાજ પતાવીને આવી ગયો હું ઘરે. અને ઘરેથી આપણે પાછા આવી ગયા આપણી બીજી વાડીએ. થોડીક મોટર ચાલુ કરવાની છે આપણે. આ કૂવામાંથી આપણે ઘરે કુંડાને ટાંકાને પાણીના ભરવાના છે એટલે એ માટે. તો જતા રહ્યા મિત્રો, આપણે પહેલાં મોટર ચાલુ કરતા આવીએ એટલે પાણી ઘરે પૂગી જાય. તો ટાંકા ભરાઈ જાય પાણી પીવા માટે. ફાઇનલી મિત્રો મોટર બંધ કરી અને હું નીકળી ગયો ઘર તરફ. તો જોતા રહ્યો આગળ. રસ્તા પર જતો હતો અને આપણે મળી ગયા 3 બેરોજગાર. તો થોડીક વાર એની પાસે ટાઈમપાસ કર્યો. આ 3 લોકો બેરોજગાર છે. જો કોઈને કંઈ પણ કામ હોય તો 300 રૂપિયા ગમે ત્યારે આવી જશે. ખાલી એક ફોન કરે. હા ભાઈ, તો 400 નું ગયા પણ કાંઈ વાંધો નહીં, આપણી લાગવગ ચાલશે, 300 થઈ જાય. તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. આપણો કોન્ટેક્ટ કરજો આ માણસોને જરૂર પડે તો. મિત્રો આપણે આવી ગયા ખેતરમાં આપણા જોનિયાને લઈને ફેરવવા માટે. એને લઈને ફેરવવા નીકળી ગયા અમે તને. આ છે આપણો મહેમાન આજે આવ્યો છે, આપણો મામાનો દીકરો અને આપણા ભાઈ છે અહીંયા. તો અમે 3 નીકળી ગયા છે ખેતરમાં ઘૂમરો મારવા અને આપણા જોનિયાને ફેરવવા. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સમાપ્ત થાય છે. તો ફરી મળીએ આપણે કાલે પાછા નવા વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય બાય, જય શ્રી રામ મિત્રો.